ગુજરાતમાં ડીઝલની અછતના કારણે મીઠાના ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસાયને મોટો ફટકો પડ્યો છે. દેશના કુલ મીઠા ઉત્પાદનમાં ગુજરાતનો અંદાજે 70% હિસ્સો છે, ત્યારે હાલની સ્થિતિએ અગિયારિયાઓની ચિંતા વધારી દીધી છે. કચ્છના નાના રણમાં જ 3500થી વધુ અગર કાર્યરત છે અને આશરે 50,000 લોકો સીધા મીઠાના ઉત્પાદન સાથે જોડાયેલા છે, જ્યારે આડકતરી રીતે 1 લાખથી વધુ લોકોનો રોજગાર આ વ્યવસાય પર નિર્ભર છે. અગિયારીઓના જણાવ્યા મુજબ હાલ અંદાજે 60 લાખ ટન મીઠું પાકીને તૈયાર છે, પરંતુ પૂરતી માત્રામાં ડીઝલ ઉપલબ્ધ ન થતાં મીઠાના ટ્રાન્સપોર્ટેશનમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે. જો આવી જ પરિસ્થિતિમાં વરસાદ વરસે છે તો અંદાજે 250 કરોડ રૂપિયાનું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ એજન્સીઓ પણ મીઠું ખસેડવા માટે અગિયારીઓ પાસે ડીઝલની માંગ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ધાંગધ્રા, કારાઘોડા અને કચ્છના નાના રણમાં અગિયારીઓની સ્થિતિ કફોડી બની છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ સરકારને અગિયારીઓ માટે તાત્કાલિક ડીઝલ ઉપલબ્ધ કરવાની માંગ કરી છે. સાથે ડીઝલ પંપ પરથી મોટા પ્રમાણમાં કોણ ડીઝલ લઈ જઈ રહ્યું છે તેની તપાસ કરવાની પણ માંગ ઉઠી રહી છે. અગિયારીઓએ સરકાર સમક્ષ ડીઝલની અછતથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની પણ માંગણી કરી છે.